કાર્યવાહી ન થાય તો અમે હાઈકોર્ટમાં જશું, કારણ કે આ ચીફ ઓફિસરને કોઈ પણ સંજોગોમાં અહીંથી ખસેડશો તો જ આ આવનારી ચૂંટણી છે એ ન્યાયિક રીતે ચૂંટણી યોજાશે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકોટમાં કોંગ્રેસ દ્વારા સરકાર સાથે અધિકારીઓની મિલીભગતને લઈને એક ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. તેમણે ચૂંટણી પંચને પણ આ સમગ્ર બાબતે અરજી કરી છે. શું છે સમગ્ર ઘટના, તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. રાજકોટમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ચૂંટણી પંચને એક અરજી કરવામાં આવી છે, જેમાં તેમનું કહેવું છે કે ગોંડલના જે નગરપાલિકાના ચીફ ઓફિસર એજે વ્યાસ છે તેમનું ભાજપ નેતાઓ સાથે ધંધા ચાલી રહ્યા છે. એટલે ટૂંકમાં વાત એવી છે કે પુરાવા રજૂ કરતા તેમણે એવું કહ્યું છે કે જે એજે વ્યાસ છે તેમના પત્નીનો એક બિઝનેસ ચાલી રહ્યો છે અને એ બિઝનેસમાં ભાગીદાર તરીકે ભાજપના નેતાઓ છે. એટલે જો ભાજપના નેતાઓ સાથે બિઝનેસ કરવામાં આવી રહ્યો હોય પાર્ટનરશિપમાં, તો પછી એ અધિકારીઓ ચૂંટણી દરમિયાન પોતે પ્રામાણિક કેવી રીતે હોઈ શકે અને નિષ્પક્ષ કેવી રીતે હોઈ શકે તે વિશે કોંગ્રેસને પ્રશ્ન છે અને તેને લઈને ચૂંટણી પંચને ફરિયાદ પણ કરવામાં આવી છે. સમગ્ર બાબતે કોંગ્રેસની જે જિલ્લા સમિતિ છે તે શું કહી રહી છે તે સાંભળીએ. ગોંડલ શહેર, તાલુકા અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે આપ બધાને અમે એક માહિતી આપવા માગીએ છીએ કે અમે એક અરજી આવનારી ગોંડલ નગરપાલિકાની, તાલુકા પંચાયતની અને જિલ્લા પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને ચૂંટણી પંચને એક અરજી કરેલ છે. એ અરજીમાં એવું છે કે સરકારી અધિકારીઓ કઈ હદે શાસક પક્ષના લોકો સાથે જોડાયેલા છે એની માહિતી અમે આપેલી છે. અને એ માહિતી એ પ્રકારની છે કે ગોંડલ નગરપાલિકાના વિવાદિત ચીફ ઓફિસર એજે વ્યાસ કે જે પહેલેથી વિવાદોમાં ઘેરાયેલા છે, એમની ઉપર પહેલાં પણ એક કોન્ટ્રાક્ટરને મારવાની ફરિયાદ થયેલી છે. ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટમાં ખોટું સોગંદનામું કરવા અંગેની સરકારે એમને સોકોસ નોટિસ આપેલ છે અને એનો ખુલાસો પૂછેલો છે. હવેની બાબત એવી છે કે 14/3/2026 આપણી ગોંડલ નગરપાલિકાની બોડીની મુદત પૂરી થઈ. એ પહેલાં કે જ્યારે ચીફ ઓફિસર તો અત્યારે ચાલુ જ છે, પણ જ્યારે નગરપાલિકાના પ્રમુખ તરીકે અશ્વિનભાઈ રૈયાણી ચાલુ હતા 14/3 પહેલાં, અને કારોબારી કમિટીના ચેરમેન કૃપાલસિંહ જાડેજા કારોબારી કમિટીના ચેરમેન હતા, નગરપાલિકાના પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી હતા, અને ચીફ ઓફિસર એ જે વ્યાસ, જે ચીફ ઓફિસર અને આ બંને પદાધિકારીઓએ સાથે ભાગીદારીમાં એક ખેતીની જમીન તારીખ 20 ફેબ્રુઆરીએ લીધેલી છે. એ દસ્તાવેજ છે એ ત્રણેયને પોતાના જોઈન્ટ નામે કરેલો છે. આ ઉપરથી તમે એટલું જો કે સરકારી અધિકારીઓ કઈ હદે નીચલી પારીએ ઉતરી ગયા છે. આ દસ્તાવેજ છે એ વ્યાસ સાહેબે પોતાના પત્નીના નામે કરાવેલો છે. આ દસ્તાવેજ છે પૂર્વીબેન અશ્વિનભાઈ વ્યાસ, એમાં પહેલું નામ એમનું છે, બીજું નામ કૃપાલસિંહ પૃથ્વીસિંહ જાડેજા છે, અને ત્રીજું નામ છે અશ્વિનભાઈ માધવજીભાઈ રૈયાણી. ભાજપના આગેવાનો ભાગીદારીમાં ધંધો કરતા હોય એની સામે અમને કોઈ વાંધો તકરાર હોઈ શકે જ નહીં, અને કરે તો એની સામે પણ અમને કોઈ વાંધો નથી. પરંતુ જ્યારે સરકારી અધિકારીઓ પોતાની પત્નીના નામે એની સાથે ભાગીદારીમાં ધંધો કરતા હોય તો એ કઈ હદે એની સાથે જોડાયેલા હશે એ નક્કી કરવાનું કામ પ્રજાનું છે, અને ખાસ તમારા લોકોનું છે કે આ બાબત ઉજાગર કરવી જોઈએ. આની અરજી મેં ચૂંટણી પંચને પણ કરેલી છે, કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીને કરેલી પણ છે, અને કમિશનર ગાંધીનગર મ્યુનિસિપાલિટીને પણ આની અરજી મેં કરેલી છે, જેની નકલ મેં તમને બધાને વોટ્સઅપ દ્વારા આપેલી. તો અમે હાઈકોર્ટમાં જશું, કારણ કે આ ચીફ ઓફિસરને કોઈ પણ સંજોગોમાં અહીંથી ખસેડશો તો જ આ આવનારી ચૂંટણી છે એ ન્યાયિક રીતે ચૂંટણી યોજાશે.
અહીં તમે સાંભળ્યું કે કોંગ્રેસે શું કહ્યું, પરંતુ અહીં એક એ પણ પ્રશ્ન છે કે કોઈ પણ અધિકારીની પત્નીના જો કોઈ પણ નેતા સાથે બિઝનેસમાં ભાગીદારી હોય તો તેનાથી શું ખરેખર કોઈ અધિકારીની પ્રામાણિકતા પર અસર પડી શકે કે કેમ, અને આવી રીતે અધિકારીના પ્રામાણિકતા પર પ્રશ્ન કરવો કેટલો યોગ્ય છે? સમગ્ર બાબતે તમે વિડીયો જોયો, કોંગ્રેસ દ્વારા આ સમગ્ર મામલે શું કહેવામાં આવી રહ્યું છે એ તમે સાંભળ્યું. હવે તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? શું ખરેખર તેમની પત્ની, અધિકારીની જે પત્ની છે, તેમના ભાજપ નેતાઓ સાથે બિઝનેસ હોવાના કારણે તેમની પ્રામાણિકતા પર પ્રશ્ન કરવો યોગ્ય છે કે કેમ? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.